હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, રોજે રોજ તમે લોકો જે વસ્તુઓને ખૂબ જ આનંદથી અને મોજથી ખાઈ રહ્યા છો એ વસ્તુઓ તમારા હૃદય માટે ક્યાંક ને ક્યાંક દુશ્મન સાબિત થઈ રહી છે. અને મિત્રો, ગંભીર બાબત તો એ છે કે આપણા દરેક ભારતીયોના ઘરમાં આ વસ્તુઓને આપણે ખાવાનું ખૂબ જ સરળ બની ગયું છે. ખૂબ જ સહેલાઈથી આ વસ્તુઓને મેળવીએ છીએ અને તેને જરા પણ સંકોચ વિના ખાઈએ છીએ. જો તમારી સાથે પણ આવું બની રહ્યું છે તો આ વિડીયોને ધ્યાનથી જોજો, કારણ કે આજના આ વિડીયોમાં આવી એવી 5 વસ્તુઓ વિશે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું કે જે ધીમે ધીમે છાની માની ક્યાંક ને ક્યાંક આપણા હૃદયને ગંભીર રીતે નુકસાન પહોંચાડી રહી છે. મિત્રો, સાથે સાથે વાત કરવા જાઉં તો વિડીયોના અંતમાં તમને લોકોને એવી એક વસ્તુ વિશે પણ હું સૂચન કરવાનો છું કે જે વસ્તુનું તમે નિયમિત સેવન કરશો તો હાર્ટને લગતી ગમે તેવી તકલીફ હશે તે દૂર થઈ જશે અને આ બધી વસ્તુઓના સેવનથી જે હૃદયને નુકસાન પહોંચેલું છે તેને પણ સંપૂર્ણપણે દૂર કરી શકાય છે. મિત્રો, એક નાનકડી વાતથી વાતની શરૂઆત કરીએ તો તમને કહી દઉં કે આજકાલ હવે 60 વર્ષ પછીના જ લોકોને હાર્ટ એટેક આવતો આવી વાત નથી રહી, કારણ કે આજકાલ તમે જોઈ શકો છો કે 30-35 વર્ષની વ્યક્તિ હોય અને તેને પણ હાર્ટ એટેક આવવો એ ખૂબ જ સામાન્ય બાબત બનતી જાય છે. ઘણીવાર એવું બને છે કે તમારા લોકોનું વજન છે તે ઘણીવાર નિયંત્રણમાં છે, તેની સાથે સાથે તમે પૂરતું વોકિંગ કરો છો, તેની સાથે સાથે સ્ટ્રેસથી દૂર રહો છો, કોલેસ્ટ્રોલ પણ તમારું નિયંત્રણમાં છે, છતાં પણ તમને હાર્ટ એટેક આવે છે. તો આવું થવા પાછળનું કારણ શું છે? આવું ક્યારેય વિચાર્યું છે? મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો આનું કારણ ક્યાંય બહાર શોધવા જવાની જરૂર નથી, કારણ કે તે આપણા રોજિંદા જીવનમાં જે ખાવા પીવાની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તેમાં જ રહેલું છે. જી હા મિત્રો, ઘણીવાર એવું બને છે કે આપણને લોકોને અમુક વસ્તુઓ નુકસાન વિનાની લાગે છે, પણ એ જ વસ્તુઓ ખરેખરમાં આપણા હૃદયને નુકસાન પહોંચાડી રહી છે. આ એવી વસ્તુઓ છે કે જેનાથી હૃદયને અને તેની સાથે સંકળાયેલી ધમનીઓ અને શિરાઓને નુકસાન પહોંચાડે છે. આ નસોની અંદરનો સોજો વધારવાનું કાર્ય કરે છે, સાથે સાથે આપણું બ્લડ પ્રેશર છે તેને પણ ઇન્ક્રીઝ કરવાનું, વધારવાનું કાર્ય તે સરળતાથી કરે છે. તેની સાથે સાથે મિત્રો, વાત કરવા જાઉં તો આ વસ્તુઓ છે તેમાંથી અમુક વસ્તુઓ તો એવી છે કે જેને આપણે નાનપણથી ખાતા આવ્યા છીએ અને તેના વિશે આપણને જરા પણ ખ્યાલ નથી. મિત્રો, આ વસ્તુઓની વાત કરવા જઈએ તો તેમાં પહેલા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપેલું છે તેનું નામ છે રિફાઇન્ડ તેલ. જી હા મિત્રો, રિફાઇન્ડ તેલ કે જે આપણા હાર્ટ માટે સ્વાસ્થ્યવર્ધક છે, આવું આજકાલ એક મોટું સ્કેમ ચાલી રહ્યું છે. આવું કહું તો તે કદાચ ખોટું નહીં જ હોય, કારણ કે ઘણા લોકોને તમે એવું કહેતા સાંભળ્યા હશે કે ડોક્ટરો દ્વારા પણ સૂચન કરેલું છે કે રિફાઇન્ડ તેલનું સેવન કરવું જોઈએ, તે આપણા હાર્ટ માટે હળવા છે, હાર્ટ ફ્રેન્ડલી છે. પણ મિત્રો, હકીકત કંઈક આનાથી ઉલટી જ છે કે રિફાઇન્ડ તેલ છે તે આપણા હાર્ટ માટે સૌથી વધારે નુકસાનકારક છે. મિત્રો, આવું એટલા માટે કહું છું કારણ કે રિફાઇન્ડ તેલ છે તેને બનાવવા માટે ખૂબ જ વધારે ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે, ઊંચા તાપમાને તેને લઈ જવામાં આવે છે, સાથે સાથે જુદા જુદા પ્રકારના કેમિકલ સોલ્વન્ટ તેમાં ઉમેરવામાં આવે છે અને જુદા જુદા પ્રકારના રિફાઇનિંગ સ્ટેજમાંથી તેને પસાર કરી અને અંતે તૈયાર થાય છે તમારું રિફાઇન્ડ તેલ, કે જેમાં પોષક તત્વનો પ પણ નથી હોતો. માત્ર તેમાં એક પોષક તત્વ રહેલું હોય છે અને એ છે ઓમેગા-6 ફેટી એસિડ. પણ મિત્રો, તમને એ પણ જણાવી દઉં કે તમારા શરીરમાં પણ ઓમેગા-6 ફેટી એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ આ બે વચ્ચે પણ અમુક સંતુલન જળવાવું જરૂરી છે. જો તે ન જોડવાય તો તમારી જે આર્ટરીઝ છે, એટલે કે તમારા હૃદયને લોહી પહોંચાડનાર નસો છે, તેને નુકસાન પહોંચી શકે છે અને તેના પરિણામ સ્વરૂપે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. હવે મિત્રો, એવો પ્રશ્ન થાય કે તો પછી આનો ઉપાય શું છે? ખાસ કરીને મિત્રો, વાત કરવા જાઉં તો આપણા ગુજરાતી લોકોએ કોલ્ડ પ્રેસ્ડ પીનટ્સ ઓઇલ છે તેનું સેવન કરવું જોઈએ. એનો મતલબ મગફળીનું ઘાણીમાં બનેલું તેલ છે ને તેનું સેવન કરવું જોઈએ. તે જૂની ટેકનિક છે અને અસરકારક ટેકનિક છે. તેમાં મોટા ભાગના પોષક તત્વો જળવાઈ રહે છે અને તે આપણા સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે. અને સાથે સાથે જો તમને લોકોને પરવડે અને યોગ્ય ટેકનિકનો ઉપયોગ થયેલો હોય તો તમારે લોકોએ વલોણાનું ઘી, જી હા મિત્રો, વલોણાનું દેશી ગાયનું A2 ઘી જે આવે છે તેનું સેવન પણ કરવું જોઈએ. તે પણ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પણ યાદ રહે, અતિ સર્વત્ર વર્જયતે. એનો મતલબ કે દરેક વસ્તુનું અમુક માપ હોવું જોઈએ. તેનાથી વધારે માપમાં સેવન કરશો તો અમૃત પણ ઝેર બની જાય છે. માટે આ વસ્તુનું સેવન પણ નિયંત્રિત માત્રામાં કરવું જોઈએ. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે
બેકરી પ્રોડક્ટ્સ, અને એમાં પણ ખાસ કરીને બેકરીમાં રહેલી એવી વસ્તુઓ કે જે મેંદા અથવા મેંદાની બનાવટોમાંથી બનેલી છે અને તે આપણા શરીર માટે, આપણા હાર્ટ માટે ખૂબ જ વધારે નુકસાનકારક છે. ખાસ કરીને વાત કરવા જાઉં મિત્રો, તો બ્રેડ છે, બિસ્કિટ છે, આવી વસ્તુઓ છે તેનું અવારનવાર સેવન કરીએ છીએ અને તે મેંદામાંથી જ બનેલી પ્રોડક્ટ છે. મિત્રો, બ્રેડ છે, બિસ્કિટ્સ છે, કુકીઝ છે, આ બધી વસ્તુઓ આમ તો તમને લોકોને સામાન્ય લાગશે, પરંતુ તે ખરેખર આપણા હૃદય સાથે જોડાયેલી નળીઓ માટે ખૂબ જ વધારે નુકસાનકારક છે. આમ કહેવા જાઉં તો મેંદામાંથી બનેલી તમામ વસ્તુઓ, જેમાં બ્રેડ છે, બિસ્કિટ છે, છોલે ભટુરે છે, સમોસા છે કે અન્ય કોઈ પણ પ્રોડક્ટ કે જે મેંદામાંથી બને છે, તેનું તમે લોકો રોજે રોજ સવારે ઉઠીને અથવા તો દિવસમાં ગમે ત્યારે સેવન કરો છો તો તેનાથી મોટામાં મોટું નુકસાન એ થશે કે તમારું કોલેસ્ટ્રોલનું લેવલ વધશે, બ્લડ પ્રેશરમાં પણ વધારો થશે, તેની સાથે સાથે તમારા શરીરમાં રહેલું ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL છે તેમાં વધારો થશે અને સારું કોલેસ્ટ્રોલ એટલે કે HDL છે તેમાં ઘટાડો કરવાનું કાર્ય કરે છે. મિત્રો, ઘણીવાર ઘણા લોકોને એવું થાય છે કે રોજે રોજ નાસ્તામાં માત્ર 1-2 બિસ્કિટ કે પછી એકાદું ટોસ્ટ કે પછી થોડી વેફર ખાઈ લીધી તો તેનાથી શું ફેર પડવાનો છે. મિત્રો, આ વસ્તુઓ ખરેખરમાં ટાઈમ બોમ્બ જેવું કાર્ય કરે છે અને લાંબા ગાળે તમને લોકોને સીધા હાર્ટને નુકસાન પહોંચાડે છે અને લાંબા ગાળે તમને હાર્ટ એટેક આવવાની શક્યતાઓમાં ખૂબ જ વધારો કરી દે છે. માટે આ વસ્તુઓનું બને તેટલું ઓછું સેવન કરવું જોઈએ. ઘણા લોકોને સાંજે ચા સાથે પણ આવી વસ્તુઓ ખાવાની ટેવ હોય છે. તો સવારના નાસ્તો હોય કે સાંજના સમયે જો તમને કંઈ ખાવાની ઈચ્છા હોય તો ઘરની વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખવો. તેમાં તમે લોકો મખાણા છે, દાળિયા છે, રોટલી છે, પુડલા છે, પરોઠા છે, પૂરી છે, ભાખરી છે, આવી વસ્તુઓનું સેવન કરશો તો તે હજુ પણ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે, પણ મેંદો છે તે તો માત્ર ને માત્ર તમને નુકસાન કરવાનું જ કાર્ય કરે છે. મિત્રો, આગળ વાત કરવા જાઉં તો બ્રેડ છે, પાસ્તા છે, પીઝા છે, બર્ગર છે, પેસ્ટ્રી છે, છોલે ભટુરે છે, આવી વસ્તુઓને પણ મેંદામાંથી જ બનાવવામાં આવે છે અને મેંદામાંથી બનેલી તમામ વસ્તુઓ છે તે આપણા હાર્ટ માટે નુકસાન કરે છે. સાથે સાથે તે આપણું બ્લડ પ્રેશર જ, સાથે સાથે આપણી ચરબી છે તેને જ વધારવાનું કાર્ય નથી કરતું, પણ તેની સાથે સાથે આપણું ટ્રાઇગ્લિસરાઇડ છે તેને પણ વધારવાનું કાર્ય કરે છે, કારણ કે તેમાં ટ્રાન્સ ફેટની માત્રા વધારે હોય છે અને તેના પરિણામ સ્વરૂપે આપણે લોકોને લાંબા ગાળે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ છે તેમાં ખૂબ જ વધારો થઈ જાય છે. ત્યારબાદ મિત્રો, આગળ વાત કરવા જાઉં તો આગળની વસ્તુનું નામ છે કોલ્ડ ડ્રિંક્સ એટલે કે ઠંડા પીણા. જી હા મિત્રો, તમને લોકોને એવું થશે કે ગરમીના સમયમાં ઠંડા પીણા છે તે આપણને રિફ્રેશ કરે છે, પણ ના, તમને જણાવી દઉં કે તમારા હૃદયના સ્ટ્રેસમાં વધારો કરે છે, કારણ કે ઠંડા પીણાઓની અંદર ખાંડની માત્રા ભરપૂર રહેલી હોય છે. એક અંદાજ મુજબ તમને કહેવા જાઉં તો એક નાનકડું કેન ઠંડા પીણાનું એટલે કે કોલ્ડ ડ્રિંક્સનું છે તો તેમાં પણ લગભગ 7 થી 8 ચમચી જેટલી ખાંડ ઉમેરેલી હોય છે. અને આનું તમે જ્યારે સેવન કરો છો ત્યારે આ પ્રવાહી સ્વરૂપમાં રહેલી ખાંડ હોવાને કારણે તે સીધી જ તમારા લોહીમાં ભળે છે અને તમારા શરીરને નુકસાન કરવાનું કાર્ય કરે છે. તેનાથી લીવરનું ફેટ વધે છે, પેટની ચરબીમાં વધારો થાય છે, તેની સાથે સાથે તમારા લોકોની હાર્ટની આર્ટરીઝ એટલે કે નળીઓ, નસો જે છે તેમાં પણ બ્લોકેજ સર્જાવાની શરૂઆત થાય છે અને તેના પરિણામ સ્વરૂપે લાંબા ગાળે હાર્ટ એટેક આવવાની શક્યતાઓમાં ખૂબ જ વધારો થાય છે. મિત્રો, માત્ર આવા ઠંડા પીણા જ નહીં, પણ તેની સાથે પીવાતા એનર્જી ડ્રિંક્સ છે અથવા અન્ય કોઈ પણ પ્રકારના એનર્જી ડ્રિંક્સ કે અન્ય ડ્રિંક્સ છે કે જે પેકિંગ સ્વરૂપમાં આવે છે તેનું તમે લોકો સેવન કરો છો તો તેનાથી તમારા હાર્ટને માત્ર ને માત્ર નુકસાન જ થાય છે. તો મિત્રો, તમને અહીં જે વસ્તુઓ જણાવી તે વસ્તુઓ જો તમે લોકો રોજે રોજ સેવન કરો છો તેને ચોક્કસથી આજથી જ છોડી દેવી જોઈએ, કારણ કે તે તમારા હાર્ટને લાંબા ગાળે માત્ર ને માત્ર નુકસાન કરે છે. હા, માત્ર 2 મિનિટનો આનંદ, માત્ર 2 મિનિટનો જીભનો ચટાકો મેળવવા માટે હાર્ટને આપણે નુકસાન ન જ પહોંચાડી શકીએ. અને જો તમે પણ આવું કરી ચૂક્યા છો અને ફરીથી સ્વસ્થ બનવા માંગો છો અથવા તો સ્વસ્થ છો તો લાંબો સમય સુધી સ્વસ્થ રહેવા માંગો છો તો તમારે લોકોએ, મેં તમને વિડીયોમાં જણાવ્યું હતું એ પ્રમાણે, અંતમાં હું તમને આજે એક રેમેડી પણ સૂચવવાનો છું, એક દવા પણ સૂચવવાનો છું, જે છે દૂધીનું જ્યુસ. જી હા મિત્રો, જો તમને લોકોને ભાવે અને સ્વાદ યોગ્ય લાગે તો વહેલી સવારે ભૂખ્યા પેટે તમે 1 ગ્લાસ દૂધીના જ્યુસનું સેવન કરી શકો છો. તે તમારા હાર્ટ માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. જો એનો સ્વાદ ન ભાવે તો તમે લોકો આખા દિવસમાં ગમે ત્યારે એક બીટ લઈ
અને તેના ટુકડાઓ કરી અને તેનું સેવન કરશો તો તે પણ તમારા હાર્ટ માટે ફાયદાકારક છે, કારણ કે તેમાં નાઇટ્રેટ્સ રહેલા હોય છે અને આ નાઇટ્રેટ્સ છે તે આપણી નસોની સાઇઝ વધારે છે, બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવે છે અને બ્લડ ફ્લો એટલે કે લોહીનો પ્રવાહ છે તેમાં પણ વધારો કરે છે. તેથી તે આપણી નસો માટે પણ ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવે છે. મિત્રો, આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.